ઓહો, કીર્તિ પટેલ પાછી આવી ગઈ. હાલો હાલો સાંભળીએ હું કીએ. હાલો, તેલના ડબ્બા, પસ્તી, પેપરો, ભંગારની બારોબાર ખજૂર હવે માર્કેટમાં. કાલાલા કીધું તું ને, એક રેકોર્ડિંગ તો હજુ મારી પાસે પડ્યું છે. હવે ખબર પડી ને કે આ ભંગારને તમે આટલો બધો સાથ આપ્યો, સપોર્ટ આપ્યો, એના સુખ દુઃખમાં બધે ઉભા રહ્યા. એલા ભંગાર કોને કીએ? લાલાભાઈ તમને કઈ કીએ છે? લાલાભાઈ કીર્તિ કઈક રેકોર્ડિંગની વાત કરે. લાલાભાઈ એવું કીએ કે તમે ભંગારને સાથ આપ્યો. ઓહો, લાલાભાઈ આહિર, ખજૂરભાઈ અરે, ઓહો, કીર્તિ પટેલ ખજૂરભાઈ અને તેના ભાઈને ભંગાર કીએ છે. પણ તમને બધાને એમ થતું હશે કે આ ડખો પડ્યો છે નો, તો વાત જાણે એમ થઈ કે લાલાભાઈ આહિર છે ને એની ગાડીને કોકે ધોકા મારીને તોડી નાખી. અને લાલાભાઈનું કહેવું એવું છે કે આ કામ નીતિનભાઈ એટલે કે ખજૂરભાઈ કરાવ્યું છે. પેલા આપણે લાલાભાઈને સાંભળી લે. લાલાભાઈ શું કહે છે? 100% બંને ભાઈઓ સેવાનું કામ કરે. 5 પરિવારની જિંદગી હારી કરે, 10 પરિવારની જિંદગી બરબાદ કરે. લાલાભાઈ એમ કહે છે કે ખજૂરભાઈ 5 લોકોનું કામ સારું કરે ને તો 10 લોકોની જિંદગીને ગોટાળે ચડાવી દે. હવે વાત કંઈક એવી હતી કે લાલાભાઈને અને ખજૂરભાઈને કોઈ વાતને લઈને ડખો પડ્યો હતો. જે બાદ લાલાભાઈ સાવરકુંડલા ગયા અને ત્યાં સમાધાન થયું. પણ ખબર નહીં કોઈક વાતને લઈને ત્યારબાદ તેઓ નીકળી ગયા અને અડધે રસ્તે લાલાભાઈ આહિરની ગાડી કોકે તોડી નાખી. આ કાચનો કચરગાણ વાળી દીધો. અને હવે લાલા આહિરનું કહેવું એવું છે કે આ બધું કામ ખજૂરભાઈએ કરાવ્યું છે. આમાં ચોખ્ખે ચોખ્ખો ડખો લાલાભાઈ આહિર અને ખજૂરભાઈ વચ્ચે છે. પણ એની વચ્ચે એન્ટ્રી થઈ ગઈ છે હવે કીર્તિ પટેલની. અને કીર્તિ પટેલ એવું કહે છે કે એક મુલાકાત જરૂરી છે સનમ. લાલા, એક મુલાકાત જરૂરી હે સનમ. ટૂંકમાં કીર્તિ પટેલ છે ને હવે લાલા આહિરને સાથ આપવા માંગે છે. કીર્તિ પટેલ અત્યાર સુધી ખજૂરભાઈ પર અનેક આક્ષેપ કરતી આવી છે. અને હવે લાલાભાઈ પણ એક સમયના જે દોસ્ત હતા તે હવે દુશ્મન બની ગયા છે. આમ દુશ્મન કા દુશ્મન દોસ્ત એ નીતિ હવે કીર્તિ પટેલ ઘડી રહી છે. આમ બધા આ સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર વચ્ચે ડખો પડ્યો છે. અને એમાં હવે લાલાભાઈ એવું કહે છે કે નિર્લિપ્ત રાય હવે આ ખજૂરભાઈનો વરઘોડો કાઢે. નિર્લિપ્ત રાય સાહેબને કહેવા માંગુ કે સાહેબ આનો કાયદેસર વરઘોડો નીકળવો જોઈએ. હવે નિર્લિપ્ત રાય સાહેબે પણ એવું વિચારતા હશે કે આ બધાના સર્કસમાં મને ક્યાં વચ્ચે ઘૂસેડો છો. પણ ઠીક છે, હવે પોલીસ તો પોલીસનું કામ કરશે. અને આ બધાની વચ્ચે આવી છે કીર્તિ પટેલ. એટલે પેલું યાદ આવે કે બાકી તો બધું એ ખોટું, કીર્તિની તો વાત જ સાચી. આમાં ટાઇટલ મારવું પડે કે લાલો કીર્તિ સદા સહાય હતી. પણ જોજો આ બધાની વચ્ચે પાછો પેલો સીન ભવનાથનો યાદ ના આવી જાય. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.